સ્વાધ્યાય 11.1 પ્રશ્ન નંબર 5 ધોરણ 8 શું કહેવામાં આવ્યું છે? એક જીવાણુના ચિત્રને 50,000 ગણું મોટું કરવામાં આવે તો તેની લંબાઈ 5 સેમી થાય છે, જે આકૃતિમાં બતાવેલ છે. તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે? એટલે વાસ્તવિક લંબાઈ આપણને કીધી નથી. આપણે શું કરવાનું છે? શોધવાનું છે. જ્યારે જીવાણુનું ચિત્ર 50,000 ગણું મોટું કરવામાં આવે છે ત્યારે તેની લંબાઈ 5 સેમી છે. અને ધારો કે એની લંબાઈ વાસ્તવિક લંબાઈ જીવાણુનું ચિત્ર 1 છે તો જ એને આ 1 હોય એને મારે ખેંચીને મોટું કરીએ, બરાબર, તો જ 50,000 ગણું મોટું થવાનું ને. એટલે 1 છે ત્યારે આપણે શું કરીશું? વાસ્તવિક લંબાઈ શોધીશું. તો 50,000 એ શું થશે? x1 થશે, 5 સેમી એ y1 થશે, 1 એ x2 થશે અને y2 એ શું કરવાનું છે? શોધવાનું છે. તો આપણે સૂત્રમાં બેઠું મૂકી દઈએ, x1 ના છેદમાં y1, x2 ના છેદમાં y2. x1 બરાબર 50,000 આપણી પાસે છે ને y1 છે 5, બરાબર. x2 આપણી પાસે છે 1 અને y2 શું કરવાનું છે? શોધવાનું છે. મેં તમને ચોકડી ગુણાકાર શીખવ્યું જ છે. તમે ડાયરેક્ટ કોષ્ટકમાંથી ચોકડી ગુણાકાર કરો તો પણ કંઈ નહીં ને આટલેથી કરો તો પણ કંઈ નહીં. તો ચાલો કરીએ ચોકડી ગુણાકાર. 50,000 ગુણ્યા શું થશે? y2. 50,000 ગુણ્યા y2 ને 1 ગુણ્યા કેટલા થશે? 5. તો y2 બરાબર 5 એકવાર 5, આ 50,000 કા જશે? છેદમાં જશે. માટે 50,000 ના અવયવ પાડીએ આપણે તો 5 ના છેદમાં 5 ગુણ્યા 5 એકુ 5 થાય ને, તો 5 એકુ 5, આ 4 શૂન્ય પાછળ લખી દઈએ 1 ની પાછળ, એટલે આવી જશે આપણો જવાબ. તો 5 5 શું થાય છે? કેન્સલ. માટે y2 બરાબર કેટલા આવ્યા છે? 1 ના છેદમાં 10,000. માટે 1 ના છેદમાં 10 નો 4 ઘાત. માટે y2 બરાબર 10 નો ઋણ 4 ઘાત. તો આપણને જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી મળી? 10 નો ઋણ 4 ઘાત સેમી. તો હજુ આપણે આગળ દાખલો કરવાનો છે. આમાં શું કીધું છે? હવે આ ચિત્રને 20,000 ગણું મોટું કરવામાં આવે તો 20,000 ગણું મોટું કરીએ તો જીવાણુનું ચિત્ર, એટલે ધ્યાન આપજો, જીવાણુનું ચિત્ર કેટલું હતું? જીવાણુનું ચિત્ર 50,000 હતું ત્યારે એની લંબાઈ થયેલી 5 સેમી, બરાબર. હવે જીવાણુનું ચિત્ર 20,000 ગણું મોટું કરવામાં આવે છે તો શું કરવાનું છે? શોધવાનું છે. હવે મેં આટલે x1 લેવું છું, આ y1 આવશે ને આપણે x2 y2 પણ લખવું પડશે. માટે આપણે જીવાણુનું ચિત્ર 1 હતું ત્યારે એની વાસ્તવિક લંબાઈ કેટલી આવી? 10 નો ઋણ 4 ઘાત ને 20,000 ગણું મોટું કરવામાં આવે છે ત્યારે વાસ્તવિક લંબાઈ શોધવાની છે. તો આ આપણું કોષ્ટક થઈ ગયું. તો આ શું છે? x2 y2 ને આ શું છે? x3 y3 થઈ ગયું. ચાલો હવે આગળ. તો x1 ના છેદમાં y1, આપણે x2 y2 લઈશું નહીં, આને ધ્યાનમાં લેવાનું નથી. આ લઈ તો પણ વાંધો નથી, પરંતુ શું થાય છે? આ કરવાથી દાખલો થોડો અઘરો પડશે, બરાબર. ને x3 ના છેદમાં y3 આપણે બધી કિંમત મૂકી દઈએ. x1 બરાબર 50,000 ને y1 બરાબર 5, x3 બરાબર 20,000 ને y3 શું કરવાના છે? શોધવાના છે. ચોકડી ગુણાકાર. તો y3 ગુણ્યા 50,000 બરાબર 20,000 ગુણ્યા 5. તો y3 બરાબર 20,000 ગુણ્યા 5 છેદમાં કેટલા આવશે? 50,000. તો એટલે 4 4 શૂન્ય શું થશે? કેન્સલ. ને 5 5 શું થશે? કેન્સલ. માટે y3 બરાબર કેટલા આવ્યા? 2 સેમી. આ શું કહેવા માંગે છે? કે જ્યારે જીવાણુનું ચિત્ર 20,000 ગણું મોટું કરવામાં આવે છે ત્યારે તેની લંબાઈ 2 સેમી થાય